સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથં ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દૃષ્ણેશમ ચ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પ્રઠિન્નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત છે આધ્યાત્મિક મહાશક્તિમાં. સૌરાષ્ટ્રે સોમનાથં ચ, આ સ્તોત્રનો જે પાઠ કર્યો એનું નામ છે દ્વાદશ જ્યોતિર્લિંગાની. આ દ્વાદશ જ્યોતિર્લિંગના સ્તોત્રમાંથી આજે પ્રેરણા લેવી જોઈએ. સ્તોત્ર તો એવું સ્પષ્ટ રૂપે કહે છે કે જ્યારે આ શ્લોકનું યજન કરવામાં આવે તો સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. 7 જન્મમાં જેટલા પણ પાપ કર્યા છે એ તમામ સ્મરણ માત્રથી વિનાશ પામે છે. સાચું જ છે, પણ જો આ સ્મરણ કરવાથી પાપમાંથી મુક્તિ મળી જતી હોત તો અત્યારે હું દેવ બની ગયો કહેવાય, મારામાં દેવત્વ ઉત્પન્ન થઈ જાય અને પછી મારે આ પૃથ્વીલોક પર રહેવાની જરૂર નથી. તો એવું કેમ નથી થતું? એના પાછળના અર્થને સમજવામાં આપણે કાચા પડીએ છીએ. એટલા માટે આવો આ વિષયને સમજીને આપણે જો આગળ વધીશું તો 100% આ શ્લોક દ્વારા, આ સ્તોત્ર દ્વારા જે પ્રમાણે આપણને ઉત્તમ ગતિ મળવાની છે એ માર્ગ પ્રશસ્ત થઈ જશે. એટલે અહીંયા કેવલ સ્મરણ માત્રથી ક્યારે થાય? જ્યારે તમે જીવન વ્યાપન એ પ્રમાણે કરો ત્યારે. આદિગુરુ જગતગુરુ શંકરાચાર્યને યાદ કરીએ. કાલડી ગામથી શરૂઆત કરીને પદયાત્રાથી એમને ભારતની પ્રદક્ષિણા કરી અને અલગ અલગ ક્ષેત્રમાં ધર્મનું સ્થાપન કર્યું. સૌરાષ્ટ્ર પ્રદેશમાં પણ એ ગયા છે ત્યારે સૌરાષ્ટ્રે સોમનાથન છે. શ્રીશૈલ પ્રદેશમાં મલ્લિકાર્જુનના દર્શન પણ એમને કર્યા જ છે અને ત્યારે એમને ઉત્તમ ગતિ મળે છે, કેવલ સ્મરણ માત્રથી નહીં. તો શ્લોક ખોટો છે? ના, જરાય નહીં. સ્તોત્ર ખોટું છે? ના, જરાય નહીં. સ્મરણ માત્રથી પવિત્રતા પ્રાપ્ત થાય છે ને થાય જ છે, પણ આચારહીનમ ન પુનંતુ વેદ, આચરણ વિના નહીં. એટલે અહીંયા કેવી રીતે સમજવું જોઈએ? સૌરાષ્ટ્રે સોમનાથન છે. જ્યારે તમે સૌરાષ્ટ્ર પ્રદેશમાં જાઓ છો, પહેલું જે જ્યોતિર્લિંગ છે એના દર્શન કરો છો ત્યારે તમને સમજાય છે કે સોમનાથ એ નામ કેવી રીતે પડ્યું. ચંદ્રના ઉપર રહેલા શ્રાપના નિવારણ માટે ચંદ્ર મહારાજે જે તપશ્ચર્યા કરી અને એના પુણ્ય રૂપે એમને જે ક્ષય રોગના અંદરથી મુક્તિ મળી, એ જે વ્યવસ્થા એમને પ્રાપ્ત કરી. જો ચંદ્ર મહારાજે તપસ્વિત થવું પડતું હોય, પોતાના કરેલા કર્મોના આધારે એમને પણ જો સજા ભોગવવી પડતી હોય તો આપણે આપણા કર્મોના આધારે સજા ભોગવવી નહીં. એટલા માટે સૌરાષ્ટ્રે સોમનાથન છે. સોમનાથ ક્ષેત્રમાં જઈને એ ક્ષેત્રની જગ્યાએ જે ઉર્જા છે ઉર્જાને આત્મસાત કરતા મનમાં તપસ્વિત થાઓ અને એ જગ્યાથી આપણા મનના અંદર જે એવા કલુષિત વિચારો છે એ વિચારોને કંટ્રોલ કરીને પછી જીવનના અંદર આયામોમાં એને એપ્લાય કરીએ ત્યારે સૌથી પહેલા આપણે શુદ્ધતાને પ્રાપ્ત કરી શકીએ. એટલે સૌરાષ્ટ્રે સોમનાથન છે. સોમનાથ દાદાના દર્શન કરતા વખતે આપણા અંદર રહેલા જે વિષમ સોમ છે એ નાશ પામવા જોઈએ અને વિષય સોમ છે એ પણ નાશ પામવા જોઈએ. એ નાશ પામે ને પછી ત્યાંથી આગળ કેડી પ્રસારિત થાય છે ને એ પ્રસારિત થયેલી કેડી ઉપર આપણે આગળ વધવું જોઈએ. તો સૌરાષ્ટ્રે સોમનાથન ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથન ચ. આ જગ્યાએ જ્યારે તમે નર્મદાજીના કિનારે પહોંચો છો, જતા જતા પરિભ્રમણ કરતા કરતા, 4 ધામની યાત્રા કરતા કરતા હરિદ્વાર જેવા ક્ષેત્રમાં પહોંચો છો, ત્યાંથી ગંગાજળ લાવીને તમારા જે ગ્રામ્ય જગ્યા છે, જે તમારી મૂળ જગ્યા છે, ત્યાં તમારા ભગવાન સાંબ સદાશિવનું જે મંદિર છે ત્યાં જ્યારે તમે એ તપશ્ચર્યાના ફળને અર્પણ કરો છો ને ત્યારે તમારું જીવન બદલાઈ ચૂક્યું હોય છે. અને રસ્તામાં એ વખતે તો પદયાત્રા કરતા અને એ વખતે તો દરેક વ્યક્તિના વિચારોને, સ્પંદનોને એ આત્મસાત કરતા, વિચારતા, વિમર્શતા દેખતા, કોઈ જગ્યાએ ગરીબી પણ જોતા, કોઈ જગ્યાએ તવંગરતા પણ જોતા અને પોતાના વિચારોથી બીજાના વિચારોને મેળવીને શાસ્ત્રાર્થ થતા.
વિદ્યાપીઠો સુધી બધા પહોંચતા અને એ દિવ્ય ગુરુજનોના સાનિધ્યને મેળવીને જ્ઞાન પ્રાપ્ત કરતા. 9 પ્રકારે જે રસ્તા છે, નવધા ભક્તિ જેને આપણે કહીએ છીએ, 9 પ્રકારના રસ્તામાંથી જ્યારે તમે આ યાત્રા કરો છો ત્યારે ભગવાન સાંબ સદાશિવનું અર્થ પણ કલ્યાણ જ છે. એ કલ્યાણનો માર્ગ તમે પસંદ કરો છો ત્યારે તમારા જીવનના અંદર આવનારા ગુરુજનોથી, આવનારી પરિસ્થિતિઓથી તમે અનુભૂત થઈને શીખો છો. અને જ્યારે અનુભૂત થઈને શીખાય છે ત્યારે જીવનમાં પાપનો નાશ થાય છે અને બીજી વખતે કોઈ ભૂલ થતી નથી. તો આ રીતે જો પૂજા અર્ચના આરાધના કરવામાં આવે, સૌરાષ્ટ્રે સોમનાથન ચ શ્રીશૈલ્ય મલ્લિકાર્જુનમ, અને જીવનના અલગ અલગ અંતરાલોમાં અલગ અલગ જ્યોતિર્લિંગના સાનિધ્યમાં જઈને આપણે જ્યારે શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય ને ત્યારે સ્મરણેન વિનશ્યતિ સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ, અને ત્યારે 7 જન્મોના કરેલા પાપો પણ હા પસ્તાવો વિપુલ જનને સ્વર્ગથી ઉતર્યું છે એ નિયમ સાથે, એ સ્વર્ગના પાસ્તાવાના જળમાં આપણે જ્યારે સ્નાન કરી લઈએ છીએ ને ત્યારે સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આશા કરું છું ભગવાન સાંબ સદા શિવ એમના બતાવેલા માર્ગો તરફ, ધર્મ રૂપે, શાસ્ત્ર રૂપે જાણેલા માર્ગો તરફ આપણું મન દોડવા લાગે અને એ પ્રમાણે શાસ્ત્રને સમજીને આપણે એ માર્ગોને પ્રશસ્ત કરી પોતાનું જીવન મંગલમયતા તરફ લઈ જઈએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.